તો રબારી સમાજ જ્યારે ગુજરાતના તમામ સમાજોને જાહેરમાં તમારા જેવા જવાબદાર મીડિયાના માધ્યમથી આશ્વાસન અને વચન આપ્યું હોય તો હું તો એવું જ કહું છું કે સુરા બોલ્યા ના ફરે અને મર્દની જબાન એક જ હોય છે કે અમે આજ સુધી જેટલા વિષયો અને જેટલા મિશન લઈને નીકળ્યા છે એ બધા પાર પાડીને આવ્યા છે. તો આ વિષય અને આ મિશન પણ પાર પાડીશું. વરુણભાઈ, આજે તમે જે પરિવારની મુલાકાત કરી છે ત્યારે સમગ્ર શું ચર્ચા થઈ અને આગામી સમયમાં શું થશે તે જણાવશો. જો ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં તો અમે ઘણા ટાઈમથી મુહિમ ચલાવી રહ્યા હતી. એના વિરુદ્ધ કાયદા બને એના માટેની પણ અમે પ્રયત્નો કરી રહ્યા હતી. પણ એ દરમિયાન જ એક ભાગેડુ લગ્ન પ્રથાનો એક કિસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી જાણમાં આવ્યો અને એ માતાની પીડા અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ. તો અમે દીકરીના પરિવારને આજે તમામ આંદોલનકારી આગેવાનો ત્યાં મળ્યા છીએ, એમની પીડા અને વ્યથા સમજ્યા છીએ. પણ સાથે સાથે પેરેલલ દીકરીના પરિવારની સાથે સાથે અમે રબારી સમાજના આગેવાનો સાથે પણ સતત સંપર્કમાં છીએ. એમને પણ વિનંતી કરી રહ્યા છીએ અને એ લોકો પણ પોઝિટિવ છે. હવે કીધું ગુજરાતની સામાજિક વ્યવસ્થા સુખાકારી એ સમન્વય એકબીજા સમાજ પ્રત્યે પ્રેમ ભાવ માન એમાં ક્યાંય ઘટાડો ના આવે અને રબારી અને પાટીદાર સમાજનો પ્રેમ અને સૌહાર્દ હંમેશા જળવાયેલું રહે એવા બે સમાજે સામૂહિક પ્રયત્ન કરવા જોઈએ. અને એમાં રબારી સમાજના આગેવાનો પણ ખૂબ ચિંતિત છે અને અમે પણ ચિંતિત છીએ. બેના સહિયારા પ્રયાસથી આવનારા દિવસોમાં માતાને પોતાની દીકરી પરત મળશે એના માટે અમે આશાવાદી છીએ. પણ વરુણભાઈ, માતાની દીકરીનું જ કહેવું છે કે તેમણે તો લગ્ન કરી લીધા છે અને હવે કાયદાકીય તો પછી કઈ રીતની લડત થશે. અને જે પ્રમાણે સમાજની વાત છે કે દીકરીને પરત લાવવામાં આવશે, તો દીકરીએ જો પોતાની મરજીથી જ એ લગ્ન કર્યા હોય તો પ્રેમ લગ્ન કરવો એ શું ગુનો છે? જો પ્રેમ કરવો ક્યાંય ગુનો નથી, બરોબર છે. પણ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ભાગીને લગ્ન કરવા એને હું વ્યક્તિગત રીતે ગુનો માનું જ છું, ચાહે એ કાયદેસર અને કાયદો એને જે કહેતો હોય. અને અમે લોકો એમાં સક્ષમ છીએ. અમે એવું નથી માનતા કે પ્રેમ કરવો ગુનો છે. અને બીજું કે દીકરીનું નિવેદન છે, દીકરીની કોઈ ભાગી ગયા પછી માતા સાથે પરિવારજન સાથે કોઈ મુલાકાત પણ નથી થઈ, કોઈ રૂબરૂ વાતચીત પણ નથી થઈ. જે આખી વાત જે ચાલી રહી છે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહી છે. તો એકવાર દીકરી સાથે પણ મળી વાતચીત થાય અને એ દિશામાં આગળ વધીએ પછીની વાત અલગ છે. અત્યારે હાલની સ્થિતિમાં અમે તો ભાગેડુ લગ્ન એટલે છેતરપિંડી એક સૂત્ર સાથે જ ચાલીએ છીએ. જો છેતરપિંડી ના હોય અને ભાગવું ના પડે, કોઈને જે વસ્તુમાં તમે ખોટા ના હોવ એમાં કોઈને ભાગવું પડતું નથી. એટલે અમે તો ભાગેડુ લગ્ન એક છેતરપિંડીના વિચાર સાથે વિચારી રહ્યા છે અને સમાજના આગેવાનો સાથે વાત કરી રહ્યા હતી અને ઘણા બધા સમાજના આગેવાનો સાથે રૂબરૂ મંત્રણા પણ થઈ છે, ટેલિફોનિક પણ વાતચીત થઈ છે અને અમે માનીએ છીએ કે પરિણામ ટૂંક સમયમાં આવશે. વરુણભાઈ, પણ પરિવાર તૈયાર ન થતો હોય ત્યારે જ તો યુવક યુવતીને આ રીતના ભાગવાનો નિર્ણય લેવો પડતો હોય. એવી કોઈ વાત જ નથી. એ કોઈ પરિવારને આ વિષયની કોઈ જાણ જ નથી. એ તો વાત છે કે જયારે પરિવાર તૈયાર ના થાય કે એવું કઈ હોય ને એવું કઈ થયું હોય તો વાત અલગ છે. પરિવારને કોઈ જાણ સુદ્ધા નથી અને દીકરી સીધી ગાયબ થઈ જાય છે તો ધેટ મીન્સ ધેર ઇઝ અ સમથિંગ ડાઉટફુલ. ઠાકરસિંહભાઈ, વરુણભાઈ, ઠાકરસિંહભાઈ જે રીતની વાત કરતા હતા જ્યારે કિંજલ રબારીનો મામલો હતો ત્યારે કે અમે કોઈ સમાજની દીકરી લેવા માંગતા નથી અને અમારી દીકરી કશે બીજા સમાજમાં જાય તે અમે ચલાવી નહીં લઈએ, ત્યારે હવે આ પ્રકારનો જે કિસ્સો બન્યો છે ત્યારે ઠાકરસિંહભાઈ સાથે તમારી વાત થઈ છે અને ઠાકરસિંહભાઈ એ આ મામલે કોઈ પ્રયાસ કરેલા છે? ઠાકરસિંહભાઈ સાથે મારે કાલે જ દીકરીની માતા સાથે વાત ફોન ઉપર થઈ. પછી મેં ઠાકરસિંહભાઈ સાથે પણ રૂબરૂ ફોન ઉપર કાલે વાત કરી હતી, આજે કરી હતી. અને રબારી સમાજના આગેવાનોએ બહુ ગંભીરતાપૂર્વક તમામ સમાજોને એક વચન આપ્યું હતું કે અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારે કોઈને દીકરી આપતી નથી. કુવાનું પાણી કુવામાં રહે એ રીતનું એમને જે વચન આપ્યું હતું. તો રબારી સમાજ જ્યારે ગુજરાતના તમામ સમાજોને જાહેરમાં તમારા જેવા જવાબદાર મીડિયાના માધ્યમથી આશ્વાસન અને વચન આપ્યું હોય તો હું તો એવું જ કહું છું કે સુરા બોલ્યા ના ફરે અને મર્દની જબાન એક જ હોય છે.
તો એમાં એ પોતાનું પુરાતન ટકાઈ રાખશે અને પોતે કીધેલા રબારી સમાજે કીધેલા શબ્દોનું રબારી સમાજ પાલન કરશે. વરુણભાઈ, ભાગેડુ લગ્નને લઈને તમે પણ લડત લડી છે અને સરકાર સમક્ષ વાત રજૂ કરી છે, અને વચ્ચે સરકારનો એક પરિપત્ર પણ જાહેર થયો હતો, કેટલાક નિયમો બન્યા હતા, પરંતુ પછી કોઈ નિયમ એ ઠોસ બનતા નથી અને કાયદામાં એની જોગવાઈ થતી નથી. હજુ સુધી પણ આપણે જોયું, હજી મહિના પહેલા જ આવી વાતો થતી હતી અને આ બધા પ્રસંગો કિસ્સાઓ સામે આવે છે. તો આની વિરુદ્ધ સરકારે શું કરવું જોઈએ, તમે શું માનો છો? જો સરકારે 30 દિવસના સુધારા સૂચનો સાથેનો પરિપત્ર બહાર પાડ્યો હતો હમ. અને 30 દિવસ મને લાગે છે કે હવે 2-4 દિવસમાં કે 10 દિવસમાં પૂર્ણ થશે અને પછી એ કાયદાનું રૂપ ધારણ કરશે. હમ. એટલે પછી કાયદો અમલમાં આવશે ને પછી જે હશે તો સરકાર સામે રજૂઆત, લડત જે કરવું પડે એ તમે બધા તો અમને જાણો જ છો કે અમે આજ સુધી જેટલા વિષયો અને જેટલા મિશન લઈ નીકળ્યા હતી એ બધા પાર પાડીને આવ્યા છીએ. તો આ વિષય અને આ મિશન પણ પાર પાડીશું. અને ફરીથી રબારી સમાજને એક વિનંતી છે કે હમ. યાદ રાખે, સુરા બોલ્યા ના ફરે, પોતાનું સુરાતન વચનનું પાલન કરે. બિલકુલ. વરુણભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર.